તો વડોદરાના નવલખી મેદાન ખાતે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ અટલજીના જીવન ચરિત્ર પર આધારિત વિશેષ પ્રદર્શની ખુલ્લી મૂકી હતી। આ કાર્યક્રમમાં વડોદરાના મેયર, સાંસદ અને ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ નવલખી ગ્રાઉન્ડમાં આયોજિત ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં પણ હાજરી આપી હતી। સુરતના સાંસદ મુકેશ દલાલે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટરને લખેલા એક સ્ફોટક પત્રથી રાજકીય ગરમાવો આવ્યો। એસઆઈઆરની કામગીરી દરમિયાન અનેક મતદારો રાતોરાત ગાયબ થઈ જતા સાંસદે ગંભીર આશંકા વ્યક્ત કરી। સાંસદ મુકેશ દલાલે પત્રમાં લખ્યું કે સુરતના એક વિસ્તારમાં બીએલઓની ટીમ એસઆઈઆરની કામગીરી માટે ગઈ ત્યારે અચાનક એક સાથે 500 જેટલા લોકો ગાયબ થઈ ગયા હતા। બીએલઓની ટીમ તપાસ માટે ગઈ ત્યારે કેટલાક વિસ્તારોમાં લોકો ઘરોને તાળા મારીને ગાયબ થઈ ગયા। મુકેશ દલાલે સવાલ ઉઠાવ્યા કે જો લોકો કાયદેસરના નાગરિક હોય તો તપાસથી ડરે છે કેમ? શા માટે તેઓ રાતોરાત ગાયબ થઈ ગયા છે? તેમણે આ ઘટનાને શહેરની શાંતિ અને અસ્મિતા માટે જોખમ ગણાવી। સાથે જ જે લોકો ગાયબ થયા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરવા વહીવટીતંત્ર પાસે માંગ કરી છે। હમણાં જ સુરતમાં એક ઠેકાણે એવું જોવા મળ્યું કે જ્યારે બીએલઓ 1 એક વિસ્તારમાં મતદારના ફોર્મ આપવા ગયા ત્યારે 500 થી વધુ ઘરો બંધ જોવા મળ્યા। એ લોકો તાળા મારીને ભાગી ગયા। હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જ્યારે મતદારની નોંધણીની કામગીરી ચાલી રહી છે ત્યારે જ તમે લોકો ઘરને તાળા મારીને ભાગી કેમ ગયા? જો તમે ભારત દેશના નાગરિક છો તો તમારે ડરવાની કોઈ જરૂર નથી। અને જો તમે ભારત દેશના નાગરિક નહીં હો તો તમે ગેરકાયદેસર રીતે આ દેશમાં રહેતા હતા, આ શહેરમાં રહેતા, તે પ્રતિપાદિત થાય છે। આથી મેં આ ગંભીર બાબત પરત્વે કલેક્ટરશ્રી, કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું છે કે આ જે લોકો ઘરને તાળા મારીને ભાગી ગયા છે તે લોકોને શોધવામાં આવે, એ લોકોના ઇતિહાસની, ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવે